જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જો આજે બનાવવાનું છે કાજુ પનીરનું શાક. તો અહીંયા જો તેલ મૂકી દીધું છે, તો આપણે પહેલાં કાજુને તળી નાખશું. સરસ બ્રાઉન કલરના થાય ત્યાં લગીને આપણે કાજુને તળવા દેવાના છે. કાજુ તળાઈ ગયા છે, તો હવે હું અહીંયા પનીર તળી નાખીશ. આવી રીતે તળવી એટલે સરસ બને. તો જો અહીંયા પનીરને પણ હું તળી નાખીશ. તો કાજુ અને પનીર તળાઈ ગયા છે, તો અહીંયા થોડુંક તેલ મૂક્યું છે, એમાં જીરું નાખવાનું છે. જીરું આવી જાય એટલે એમાં કાંદા નાખવાના છે. અને કાંદાને તેલમાં સરસ આપણે હવે એને સાંતળવાના છે. તો અહીંયા મેં મરચાં અને આદું મોટા મોટા ટુકડામાં કટિંગ કર્યું છે, એને પણ આપણે હવે તેલમાં સાંતળવાના છે. આદું અને મરચાં. હવે અહીંયા મેં 2 મોટા ટમેટાં લીધા છે, એને પણ મોટા કટિંગ કરી નાખ્યા છે. એને પણ આપણે હવે ગ્રેવીમાં નાખીશું. આને પણ હવે આપણે તેલમાં સાંતળવાના છે. કાંદા, ટમેટાં, આદું અને મરચાં. ઘણાય તો કાચી રીતે બનાવે ગ્રેવીમાં, પણ અમે તો આવી રીતે શેડવીને બનાવી ગ્રેવી. આવી રીતે બનાવવાથી બહુ સરસ બને છે. અહીંયા મેં 2-4 કાજુ નાખ્યા છે. અને હવે આપણે સરસ એને ચડવા દેવાનું છે, એટલે ગ્રેવી આપણી સરસ બનશે. આવી રીતે બનાવીએ એટલે. અહીંયા મેં થોડીક હળદર નાખી છે, એટલે ગ્રેવીનો કલર સરસ આવે. તો જો કાંદા અને ટમેટાં થોડા ચડી ગયા છે, ઠંડુ પડે એટલે આપણે એને મિક્સર જારમાં લઈને ક્રશ કરી નાખવાનું છે. એટલે આવી રીતે બનાવીએ એટલે ગ્રેવી બહુ સરસ બને છે. તો જો અહીંયા ફરીથી મેં તેલ મૂકી દીધું છે, એમાં જીરું નાખ્યું છે. જીરું આવી જાય એટલે આપણે એમાં બનાવેલી ગ્રેવી નાખવાની છે. તમે જોઈ શકો છો કલર પણ સરસ આવ્યો છે ગ્રેવીનો. હવે એને આપણે સાંતળવાની છે, સરસ ચડવા દેવાની છે. અહીંયા મેં થોડુંક પાણી નાખ્યું છે. હવે આપણે એને ચડવા દઈશું. એક ચમચી જેટલું જીરું નાખ્યું છે, જીરું પાવડર. સ્વાદ અનુસાર મીઠું અને થોડોક ગરમ મસાલો નાખ્યો છે. સરસ આપણે મસાલા મિક્સ કરી નાખીશું. ધાણા જીરું પાવડર, મીઠું અને ગરમ મસાલો. હળદર તો મેં પહેલાં નાખી દીધી હતી ગ્રેવીમાં, એટલે હવે હળદર નથી નાખવાની. તમે જોઈ શકો છો સરસ ગ્રેવી બની છે. લાલ મરચું પાવડર. હવે આપણે સરસ મિક્સ કરી નાખીશું મરચાંને, એટલે આપણા મસાલા એકદમ મિક્સ થઈ જાય ગ્રેવીમાં. અહીંયા મેં થોડોક કાજુ કરીનો મસાલો લીધો છે, એને પણ આપણે ગ્રેવીમાં નાખીશું અને મિક્સ કરી નાખીશું. કાજુ કરીનો મસાલો નાખ્યો એટલે ટેસ્ટ પણ બહુ સારો આવે છે.
તો ગ્રેવી થઈ ગઈ છે આપણે તૈયાર. હવે એમાં તળેલા કાજુ નાખી દઈશું અને સરસ મિક્સ કરી નાખશું. તમે જોઈ શકો છો પનીરને પણ નાખી દીધું છે ગ્રેવીમાં. કાજુ અને પનીર બેયને મિક્સ કરી નાખશું હવે, અને આને સરસ આપણે ચડવા દેવાનું છે ગ્રેવીમાં. તો આજે બનાવ્યું હતું કાજુ પનીરનું શાક. બહુ સરસ બન્યું હતું. રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, અને ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરજો. તો હવે આને સરસ આપણે ચડવા દઈશું એટલે આપણી ગ્રેવી એકદમ થીક થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કાજુ પનીરનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. વિડીયો ગમે તો લાઈક કરજો.